ready for the safari to Jim Corbett. The time is 4:45. હે ગુડ મોર્નિંગ ગાઈસ. આપણા રિસોર્ટથી હાફ એન અવરનો રન હતો જ્યાં આપણી જંગલ સફારી બુક છે ત્યાં સુધી. તો નીકળી ગયા છીએ, ટાઈમ ટુ ટાઈમ જ છીએ. લેટ સી આજે ટાઈગર જોવા મળે, બિકોઝ રિસોર્ટ પર બધા ગેસ્ટ આવ્યા હતા એ, અને રિસોર્ટવાળા બી કહેતા હતા કે ત્યાં ટાઈગર સ્પોટ કરવું ડિફિકલ્ટ છે. બીજો ગેટ હશે. આપણી બંને જીપ રેડી છે જંગલ સફારી કરવા માટે, એન્ડ વચ્ચેથી આપણે ગાઈડને લઈ લઈશું એવું ડ્રાઈવર ભાઈએ કીધું છે. એન્ટર્ડ ધ જંગલ ઓફ સફારી. આ એન્ટ્રન્સ પોઈન્ટ ઉપર આપણે ઊભા છીએ ત્યાં આપણા ગવર્મેન્ટ વેલિડ આઈડી માંગ્યા, એન્ડ ફોન ને બધું બહાર મૂકવાનું કીધું છે. એટલે આપણે હવે એવું વિચારીએ છીએ કે પ્રોફેશનલ કેમેરો રેન્ટ ઉપર લઈ લઈએ. હવે તમે જે પિક્ચર્સ જોશો એ અમે DSLRમાંથી પાડ્યા હતા, બિકોઝ ફોન વોઝ નોટ અલાઉડ. સો આ બધા એનિમલ સ્પોટ કર્યા હતા, એન્ડ યસ, વી ફાઉન્ડ ધ ટાઈગર. Rain has started and we are back to our resort for breakfast. Heading towards the room for checkout. બેગ્સ બી રેડી થઈ ગઈ એન્ડ વેલેટમાંથી કાર બી મંગાવી લીધી છે. ચલો હવે ગાડીમાં લગેજ પ્લેસ કરીને આજનું પ્લાનિંગ છે કે ડાયરેક્ટ અમદાવાદ જ જતા રહીએ. લેટ સી. જો આજે વેધર સારું રહ્યું તો ડાયરેક્ટ જીમ કોર્બેટથી અમદાવાદ જ જતા રહીશું. Look at the clouds, they are so dense. And as expected, raining started. અહીંયા 10 મિનિટથી વેઇટ કરી રહ્યા છે. સ્ટેટિકનું ચાર્જર બંધ છે, પણ મેં કસ્ટમર કેરમાં કોલ કર્યો તો તે સેટ કે થઈ જશે થોડી વારમાં ચાલુ. ઓલમોસ્ટ 1 અવર વેઇટ કરીને અમે ત્યાંથી નીકળી ગયા લંચ કરીને. ચાર્જર ના જ ચાલુ થયું. ધીસ ઇઝ ગંગા નદી ગાઈસ.
દેન અહીંયા સુધી પહોંચવા માટે અમે આગળ બી 3 ચાર્જર પર ઊભા રહ્યા હતા, પણ બધા જ સ્ટોપ વર્કિંગ ડ્યુ ટુ બેડ વેધર કન્ડિશન. પછી અહીંયા બી ચાર્જરમાં થોડું વેઇટિંગ હતું, એટલે બીજી ગાડી આપણે મૂકી લીધી હતી જયપુર જવા માટે. એન્ડ ત્યાં સુધી આપણે અહીંયા ચાર્જિંગ પતાવીને પછી નીકળીશું. 60 વોટનું ચાર્જર હતું, લગાવી દીધું હતું. અમારી ગાડી ચાર્જ થતી ત્યાં સુધી એક ભાઈ એમના છોકરાઓને કેમલ રાઈડ બી કરાવી દીધી ત્યાં. સ્ટાર્ટેડ હેડિંગ ટુવર્ડ્સ જયપુર અગેન. Then we took our other stop on Haryana border. હરિયાણા એન્ડ થતું હતું, રાજસ્થાન એન્ટર થતા તેને પહેલાં સ્ટોપ લઈ લીધો. અહીંયા ચાર્જિંગ બી અવેલેબલ હતું અને ધાબા બી બહુ સારું ફેમસ છે અહીંયા. સો ત્યાં ડિનર લીધું. ડિનર કરતાં કરતાં ગાડી ચાર્જ બી થઈ ગઈ ત્યાં સુધી. આપણે જયપુર એન્ટર થયા અને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ બહુ જ છે, એટલે આજે વેધર કન્ડિશનને લીધે આપણે નાઇટ જયપુર હાઈવેકિંગ પર જ કરી દઈશું. Reached the hotel, done for the day.